બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? કાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ ગઈ છે. હું કહું એટલે કરવું જ કે કીધું સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આ કોઈ ટણી બની ના જોઈએ. નમસ્કાર મિત્રો, ખાખીની દુખતી નસ, પોલીસની દુખતી નસ શું દેશી દારૂના અડ્ડા છે? કેમ તેના પર રોક નથી લગાવી શકાતી? જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત અલ્ટિમેટમ આપ્યું છે. પાલડી પોલીસ સ્ટેશન તેઓ મહિલાઓને લઈ શા માટે પહોંચ્યા હતા? વિસ્તારથી વાત કરું. અમદાવાદના પાલડી અને આંબાવાડીમાં લોકોના ઘર ખાલી કરાવવાની વાત અને આ વચ્ચે બિલ્ડરોના સાથી બની પોલીસ ફરી રહી હોય તેવો આરોપ. એટલે કે બિલ્ડરોના ઈશારે પોલીસે એક 78 વર્ષના વ્યક્તિ પર ફરિયાદ દાખલ કરી. જોકે ત્યારબાદ જિગ્નેશ મેવાણી ત્યાં પહોંચ્યા હતા અને તેણે લિસ્ટ આપ્યું હતું કેટલા દેશી દારૂના અડ્ડા, આ ઇંગ્લિશ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે, તે કેમ બંધ નથી કરાવી શકતા? વહીવટદાર કોણ છે? અને સામે પોલીસના જવાબ જોવા જેવા હતા, રિએક્શન જોવા જેવું હતું. જોકે મહિલાઓએ પણ કહ્યું કે પોલીસ અમને ગાળો આપે છે, ખૂબ જ ખરાબ વર્તન કરે છે, તો તેમની સામે ફરિયાદ કેમ દાખલ ન થઈ શકે? અને જિગ્નેશ મેવાણીએ અંતે અલ્ટિમેટમ આપ્યું છે કે તમે સમય આ યાદ કરી લેજો. જો આ સમય સુધીમાં કશું ના થયું તો પછી તમારા સસ્પેન્શનની માંગ કરવામાં આવશે. પહેલા સાંભળો જિગ્નેશ મેવાણીએ ત્યાં પહોંચ્યા ત્યારબાદ શું થયું. બોલાયો અને શું કહેશે ચેક નહીં ગયો ને કોઈ કે તમને રાતોરાત સળગાવી નાખશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત ગઈ છે. તો ત્યારે મોદી નહીં જોતો તો કે બેઠો એ છાપરામાં આને તો મારી નાખશું અમે કે ચાલી જજો પાડી નાખશું સમજી તમે નહીં લેવાના તમારા પર પાડી નાખશું. અને આ વસ્તુ અમે બીએસએસ અને રોડ ઉપર બંધી કરી ગાડી બોલાવડાવી બધી બેનો ગાળો બોલે આ બાજુ પીએસઓ કોણ? અહીંયા તમે જો પીઆઈ હવે જો પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું. આવું એમને જાણ કરો. ધન લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ, એમના ઘરે કચેરીએ નહીં. આવું જિગ્નેશભાઈ કે કહો. તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું. પોલીસ સ્ટેશનમાં એવો શબ્દ વપરાય છે કે આ તમારી ત્યાંની મેટર છે. ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ. તો અમે કોઈનું ખૂન કરી પછી આવી તો થઈ શકે. બીજું તો આનો કોઈ હલ નથી અમારે. મારા મારી કેસ હું કોઈ વાત જાણતો નતો. તમારું નામ પોલીસ મારામારીના કેસમાં તમારું નામ લખાવ્યું. આ માણસ મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી. અહીંયા બધા તમને મળવા માંગે છે. હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો. જાઓ ઉભા. હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે. એમ કોણ મારે છે? તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં? અરે તમે એફઆઈઆર કરી છે, આમની ઉપર આરોપી બનાવી દે. ભાઈ એ જોઈ લેશું શું એફઆઈઆર થઈ છે, કોણે. બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી દે છે બધી બહેનોને. તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે. લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી. અત્યારે તપાસની એફઆઈઆર કરો. અત્યારે એફઆઈઆર એમની રજૂઆત હશે એ પ્રમાણે અત્યારે હાલે જ એફઆઈઆર દાખલ કરો. કે ગાળો બોલી છે તમને અશ્લીલ? આ બોલી છે. એક જ વ્યક્તિ બોલો શાંતિથી, કેમ કે તમે 100 જણ બોલશો હું એક જ સાંભળું છું. એટલે શાંતિથી
રજૂઆત કરું બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. એ રેડ પડાઈ દેશું મળી બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે. ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો. જ્યાં દારૂ ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો. કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે. કેમ દારૂના અડ્ડા ચાલે છે? તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો. હે પછી ખુલ્લા બધા ચાલે છે ને? ભાઈ ચાલે છે બધા. હા પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે. કેમ અડ્ડા ચાલે છે? જવાબ આપો. જ્યાં દારૂ વેચાતો હશે અમારા ધ્યાનમાં આજે અત્યારે બધું બંધ કરાવો. કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી. નથી. આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે. હા એ જોઈ લેશું મળી હે? આવશે તો કેસ એમને દારૂના અડ્ડા ચાલે છે. લખો બધી રજૂઆત એફઆઈઆર કરો. એક મિનિટ બીજી રજૂઆત કરો. તમે ડિસ્મિસ કરવા માંગો છો? પહેલા એક મિનિટ આ વાતનો જવાબ આપો. આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે. આ લેખિત ફરિયાદ નહીં બેન. આ લેખિત ફરિયાદ આપેલી છે. તમારે જે રજૂઆત હોય એ તમે આપી દો બરાબર રજૂઆત એક જ જગ્યાએ FIR દાખલ કરો. અને જ્યાં દારૂ વેચાતો હશે ત્યાં મળી આવશે તો કેસ કરશું બિલ્ડરને મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. ઓકે તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપી ને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. કે ભાઈ મારે ફરિયાદ કરવી છે ના ના અત્યારે આ તમે પેલા પાલડી પીએની પાલડી પીએને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે. એફઆઈઆર કરે એમાં હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમને આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું. ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો. અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી અમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ બનાવી બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી જોન સાહેબની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈને જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારા સ્ટાફ ઊંચા વાતમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ આ હતા કોઈ ટણી બની ના જોઈએ. ઓકે દાદા આવી ગયા. આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. આ પહેલી વખત નથી જિગ્નેશ મેવાણી દારૂને લઈ બોલતા રહ્યા છે. આ પહેલા પણ થરાદ પોલીસ સ્ટેશનમાં તેમણે ભયંકર વિરોધ કર્યો હતો. જોકે ફરી એક વખત અમદાવાદની વાત છે. જોકે અમદાવાદ પાલડી વિસ્તારમાં બેનર પણ લાગ્યા હતા. જિગ્નેશ મેવાણી આવી રહ્યા છે અને તમામ વિસ્તારના લોકો તેમની સાથે હોય તેવું આપણને અત્યારે જોવા પણ મળી રહ્યું છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે જો કોઈ વસ્તી ખાલી કરાવવાની હોય, જો કોઈ એક વિસ્તાર ખાલી કરાવવાનો હોય, ત્યાં બિલ્ડરોને પ્રોજેક્ટ હાથ ધરવાનો હોય તો એની એક પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા મુજબ કામ થવું જોઈએ. જો કાયદાની બહાર જઈ બિલ્ડરો કામ કરે તો એ પણ બરોબર નથી. અને આ બિલ્ડરોને એક સામાન્ય વ્યક્તિ મારે ધમકી આપે એ વાત ગળે ના ઉતરે. આજકાલ બિલ્ડરો ખૂબ બાહુબલી થઈ ચૂક્યા છે અને આ વચ્ચે સામાન્ય વ્યક્તિ તેને અસર પહોંચાડે એ વાતમાં એટલો દમ પણ આપણને ના લાગે. અને તેમાં પણ 78 વર્ષનો વ્યક્તિ બિલ્ડરને ટક્કર આપે એટલે સવાલ એ થાય કે ખરા અર્થમાં અંદર શું રંધાઈ રહ્યું છે. જ્યારે પોલીસ સામે દારૂની વાત કરવામાં આવે, દેશી દારૂના અડ્ડા લાવવામાં આવે ત્યારે તેની બોલતી બંધ થઈ જાય છે અને ગેંગે ફેફે થઈ જતું હોય છે. તેની પાછળનું કારણ એ છે કે તેમની પણ મજબૂરી હોય અથવા તો તેઓ હવે એ સિસ્ટમનો સડો બની ચૂક્યા છે. સિસ્ટમ એવી બનાવી ચૂક્યા છે કે હવે તેમાંથી બહાર નીકળવું કદાચ ખૂબ સમય લાગશે અથવા તો નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી તેમના માટે. અમદાવાદ ગુજરાત મોડલ જે કહેવામાં આવે ભારતીય જનતા પાર્ટી દ્વારા, તેનું મહત્વનું શહેર છે, મહત્વનું સિટી છે. અલગ અલગ રાજ્યોથી આવીને લોકો અહીં વસે છે, અહીં કામ કરે છે, મોટી મોટી કંપની આવે છે. પરંતુ અહીં પણ એ વાસ્તવિકતા છે, સ્વીકારવું પડશે કે દેશી ઇંગ્લિશ દારૂના અડ્ડા ધમધમે છે આજની તારીખે. એ પછી પાલડી હોય, તમે પછી વાસણા વિસ્તારની વાત કરી, પછી તમે ગીતા મંદિર બસ સ્ટેશનની આજુબાજુ જાઓ, દેશી દારૂના અડ્ડા તમને જોવા મળશે. પરંતુ પોલીસની નજર ત્યાં નથી જતી. ખબર નહીં કે તેઓ આટલું પેટ્રોલિંગ કરે છે, આમ છતાં પણ તેમની નજર ત્યાં કેમ નહીં પહોંચતી હોય અથવા તો તેઓ કાર્યવાહી કરતા કેમ ડરી રહ્યા છે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં આપજો. આપ શું વિચારી રહ્યા છો? ખરા અર્થમાં આ બધી પણ દૂર થવી જોઈએ અને બિલ્ડરોની મદદ પોલીસ જો કરતી હોય તો એ પણ બંધ કરી દેવું જોઈએ. અને સાથે મહિલાઓએ જે આરોપ લગાવ્યો એ પણ પોલીસ માટે, ખાખી માટે અશોભનીય છે. તમે મહિલાઓને ગાળો આપો.
ખેર આપનો અભિપ્રાય લખજો મિત્રો કોમેન્ટ બોક્સમાં. ધન્યવાદ.